અમદાવાદના નરોડા વિસ્તારમાં 4 થી 5 સોસાયટીના અસંખ્ય લોકો પરેશાન છે, જેનું કારણ છે કેમિકલને કારણે ખાસ કરીને તમામ લોકો સમસ્યા અનુભવી રહ્યા છે. નાના બાળકો પણ ખૂબ જ બીમાર છે. દિવાળીનો સમય છે, દિવાળી પહેલાં ખાસ કરીને સોસાયટીના લોકો પરેશાન શા માટે પરેશાન છે તેમની પાસેથી વાતચીત કરીશું. બેન, શું નામ છે તમારું? સવારથી શું પ્રોબ્લેમ તમારી? કેમિકલનો બહુ જ પ્રોબ્લેમ છે અહીંયા. સવારે ઉઠીને ત્યારે તો ચોક એટલા ગંદા હોય કે એના લીધે પગ બી રોજ યલો કલર, ગ્રીન કલર, રેડ કલર બધા કલરના પગ બગડી જાય છે અમારા. અને છોકરાઓને બી શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે. મને બી ગળામાં મસા પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારે. એટલે મસાનો પ્રોબ્લેમ? હા, મસાનો પ્રોબ્લેમ કેમિકલના લીધે જ થયો છે. અચ્છા બેન, તમારા પગ બતાવો, શું થયું છે? આજ સવારથી જ આ પ્રકારનો પ્રોબ્લેમ છે કે પહેલા પણ આવો? ના, પહેલેથી જ છે તકલીફ છે આની. તકલીફ પહેલેથી હા, જ છે. પહેલેથી જ છે. દર શિયાળામાં, ઉનાળામાં ગમે ત્યારે તમે જુઓ તો લાલ હોય, કાળા હોય, લીલા હોય, બધા કલરના તમને જોવા મળે છે. નરોડા જીઆઈડીસી પાસે હોવાને કારણે આ પ્રકારનો ઇશ્યુ મેડમ એવું છે, મારું નામ જીગર પટેલ છે. હું 20 વર્ષથી આ સોસાયટીમાં રહું છું. એટલે મારે કેવું છે કે આ 5 વર્ષ પહેલાંથી આ પ્રોબ્લેમ ચાલુ છે. સોસાયટીમાંથી ઘણી કમ્પ્લેનો આવી. અમે મ્યુનિસિપાલિટીમાં આગળ કમ્પ્લેન આપી, પણ અત્યાર સુધી એનું કોઈ નિવાકરણ આવ્યું નથી. બરોબર મેડમ. હવે બીજું શું છે, ગઈકાલે અમે મિટિંગ કરી સોસાયટીની. એટલે 10 થી 15 વ્યક્તિને શ્વાસની તકલીફ હતી. એટલે અમે મિટિંગ કરી કે આ શેના લીધે પ્રોબ્લેમ છે. એટલે એ લોકોના ફેમિલી ડૉક્ટરોએ અમને એમ કીધું કે આ જે તમારો પોલ્યુશન છે એના લીધે એલર્જીનો પ્રોબ્લેમ છે અને એના લીધે શ્વાસ લેવામાં તકલીફ છે તમારે. કાં તમે લોકેશન બદલી કાઢો, કાં પછી તમે મ્યુનિસિપાલિટીમાં અરજી કરો. અમે 5 વર્ષ પહેલાં 2-3 વાર અમે કમ્પ્લેન કરી, પણ કોઈ એનો રિવ્યૂ ઓપ્શન આવ્યો નથી. બરાબર મેડમ. મારી બેબીનું જ હું ઉદાહરણ લઉં છું. મારા 7 વર્ષની બેબી છે, જયની જીગર પટેલ. એને મેં 2 વર્ષ પહેલાં, આજથી 2 વર્ષ પહેલાં તો બરાબર ઓપરેશન કરાવ્યું, પણ 3-4 વર્ષ પહેલાં એને શ્વાસ લેવામાં રાતે તકલીફ પડતી હતી. એટલે હું ટીપા નાખીને 1 વર્ષ તો મેં ચલાવ્યું. પછી મેં મારા ફેમિલી ડૉક્ટરને કન્સલ્ટ કર્યા, તો એમને મને એમ કીધું કે એમના નાકમાં એલર્જીનો પ્રોબ્લેમ છે. પછી મેં મનીષ ગોહિલ સાહેબ, આપણે સત્તાધાર, એ ઓપરેશન પ્રોબ્લેમ સામે આવી રહ્યો છે. બેન, આ જે બાળક જે છે તેનો જે પ્રોબ્લેમ છે, એટલે શું થયું છે તેને? એને ડૉક્ટર પાસે અમે વારંવાર નાક બંધ થઈ જાય, આખી રાત સૂઈ ના શકે, એકદમ ઝપકીને ઊભી થઈ જાય, શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હતી. તો એના ચાઇલ્ડ ડૉક્ટરે એવું કીધું કે તમને આ કેમિકલ ઇસ્યુથી નાકમાં મસો થયેલ છે અને બિલકુલ વાળ માથાનો પટલો હોય એટલી જ શ્વાસ લેવાની જગ્યા છે. તો અમે એ મસો રિમૂવ કરાયો, તો બી ફરી થોડો થયાનો ઇસ્યુ ફરી કેમિકલના લીધે થયો છે. ભયંકર બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ. મોટી બેબીને બી કીધું છે 6 મહિનાથી કે એને પણ હવે થોડી શરૂઆત થઈ ગઈ છે. એટલે આ કેમિકલના લીધે જ થાય છે. નિવારણ ન આવે ત્યાં સુધી કેવી પરેશાની હાલ ભોગવવી પડી છે? કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે? આમ તો ખાસા વર્ષથી છે પ્રોબ્લેમ. જોઈએ ત્યારે સવારે ઉઠીએ પહેલાં જ ચોક ધોવામાં મંડી પડીએ અમે. ભલે કામવાળા હોય તો પહેલાં એમ કે ના સાફ કરીએ, નહીં તો પગ તો થાય પણ ઘરમાં પણ કેમિકલ આવે. પાણી બી એવું લાગે ને એના કારણે કેમિકલવાળું આવતું હોય, થોડું રેડ એવું આવે એમ. એટલે બહુ જ હેરાન છીએ. તમારી સોસાયટીમાં પ્રોબ્લેમ છે કે આજુબાજુમાં બધે જ છે. આ વિસ્તાર આખો વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરી, જવાબ શું મળે છે? જવાબ એવું છે કે મેડમ એ લોકો એમ કહે છે અમે કોર્પોરેટરને આપીએ છીએ, તો એ કે તમે ઉપર મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈને કમ્પ્લેન કરો. અમે ત્યાં જઈએ તો કે અમે આગળ તમે જે મંત્રી લાગે મિનિસ્ટર એમને કમ્પ્લેન કરો. કેમ કે આમાં લાયસન્સ બેઝ ઉપર હોય છે આ લોકોની ઇન્ડસ્ટ્રી. એટલે આમાં કશું કોઈ કરી શકતું નથી મેડમ. અને એક બીજી વાત મેડમ, હમણાં 2 દિવસથી આનું વધારે ચાલ્યું છે. અમારા નરોડામાં એક રાંદલ માતાનું ફંક્શન થઈ ગયું મોટું, 3 દિવસનું દિવસનું સંગમ હતું. એટલે માતાજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. હવે ગઈકાલનું નરોડા ગામમાં એવું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર કે અહીંયા માતાજી અંધશ્રદ્ધા ચાલી રહી છે કે માતાજીએ કંકુ વેર્યું છે નરોડા ગામમાં. પણ એકચ્યુઅલી હું બધા ભક્તોને કહું છું એ કંકુ નથી, એ કેમિકલ જ છે. કંકુ નથી. આવી સોશિયલ મીડિયા ઉપર ગઈકાલનું ચાલી રહ્યું છે. પણ એ નમ્ર વિનંતી કે આ શ્રદ્ધામાં કોઈ પડતો નહીં, કોઈ માણસ પડે નહીં આની અંદર, એવી નમ્ર વિનંતી છે. કેમિકલને કારણે લોકો છે તે પરેશાન હાલ જોવા મળી રહ્યા છે ને અનેક વાત તેમણે જેમ ભાઈએ કરી એમ તેમ અંધશ્રદ્ધા પણ ફેલાઈ રહી છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો પરેશાન છે કારણ કે તેમના બાળકો પણ હાલ બીમાર છે. તેને લઈને અનેક વખત કોર્પોરેશને રજૂઆત કરી, ધારાસભ્યને પણ રજૂઆત કરી, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું.